અખિલ કચ્છ સોશિયલ રઘુવંશી ગ્રુપ અને ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપક્રમે ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં 40મો સમૂહ લગ્નોત્સવ યોજાશે। 21 અને 22 ફેબ્રુઆરીના ભુજ નજીક સેડાતા સ્થિત ધ વિલા ખાતે આયોજન કરાયું છે। સમૂહ લગ્નોત્સવની સાથે 22મી વિરાટ જ્ઞાતિ સંમેલનનું પણ આયોજન કરાયું છે। રઘુવંશી સમાજ દ્વારા દર વર્ષે ભવ્યાતિભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે વીરબાઈ નગરમાં 30 નવદંપતીઓ સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડશે। સાથે જ 51 બટુકો ઉપનયન સંસ્કાર ધારણ કરશે। ઐતિહાસિક વિરાટ જ્ઞાતિ સંમેલનમાં સંતો મહંતો આમંત્રિત મહાનુભાવો દાતાઓ અને સમાજના આગેવાનો હાજરી આપશે। સમૂહ લગ્નોત્સવમાં પરમ પૂજ્ય સંત શાંતિદાસજી મહારાજને શ્રી 1008ની પદવી મળતા રક્તતુલાથી સન્માનિત કરવામાં આવશે। સાથે જ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્યને રઘુવંશી સમાજ રત્ન આપીને સન્માનિત કરવામાં આવશે। 40મા સમૂહ લગ્નમાં રઘુવંશી ઉપરાંત અન્ય સમાજોને પણ આવરી લઈને ગ્રુપ દ્વારા આ આયોજનને સનાતની સ્વરૂપ અપાયું છે। વિવિધ સમાજ એક જ માંડવા નીચે એક સાથે આવીને સામાજિક એકતાને વધુ સુદૃઢ બનાવે તેવા આશય સાથે આ પહેલ કરવામાં આવી છે। 40મા સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય દાતા રવેચીમાં કૃપા સંઘ રવ આદિપુર વાડા તરફથી ₹31 લાખનું અનુદાન અપાયું છે, જેમાંથી દરેક કન્યાને 1 લાખની કરિયાવરની વસ્તુઓ આપવામાં આવશે। જ્યારે દક્ષાબેન કમલેશભાઈ મામોટિયા, સ્વર્ગસ્થ દમયંતીબેન કરશનદાસ ઠક્કર ઉર્ફે અમ્માની સ્મૃતિમાં વિજાણ હાલે મુલુંડ દ્વારા ₹25 લાખ 11,000 તથા જશોદાબેન હંસરાજભાઈ ઠક્કર હસ્તે રક્ષાબેન પંકજભાઈ ઠક્કર પરિવાર તરફથી ₹5,51,000 અને જેતબાઈ પદમશી સાવલા પરિવાર ડુમરા તરફથી ₹5,51,000નું અનુદાન અપાયું છે। જ્યારે અન્ય દાતાઓએ પણ માતબર યોગદાન આપી ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે। 40મા સમૂહ લગ્નોત્સવમાં 21મી ફેબ્રુઆરીના સાંજે 4 કલાકે ફૂલેકુ, સાંજે 5 વાગે જીતુ ભગત દ્વારા સંધ્યા પાઠ, 7 કલાકે સમૂહરતા, સાંજે 7:30 કલાકે મુલુંડના કલાકારો દ્વારા જલારામ જીવન ચરિત્ર અને રાત્રે 8:30 કલાકે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે। 22મી ફેબ્રુઆરીના સવારે 8 કલાકે મંડપારોપણ, ગ્રહ શાંતિ, જનોઈ, બપોરે 11:30 કલાકે હસ્તમેળાપ, ભોજન સમારંભ અને સાંજે કન્યા વિદાયના કાર્યક્રમનું આયોજન કરાયું છે। લગ્નોત્સવના આચાર્ય તરીકે કૌશિકભાઈ મહેશભાઈ જોશી માનકુવા અને હર્ષભાઈ હરેશભાઈ જોશી નખત્રાણા રહેશે। આયોજન માટે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ, ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ અને ભુજ લોહાણા મહાજનના હોદ્દેદારો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે। આગામી સમૂહ લગ્ન અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ, ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ અને ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં જે 40મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન જે આગામી 21 અને 22 ફેબ્રુઆરીના ધ વિલા સેડાતા મધ્યે યોજાઈ રહ્યું છે। આ સમૂહ લગ્ન એક ઐતિહાસિક સમૂહ લગ્ન તરફ જઈ રહ્યા છે અને અમારા સ્થાપક પ્રમુખ અને ભાઈ શ્રી જયંતિભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર રઘુવંશીની ટીમો અને સંલગ્ન સંસ્થાઓના તમામ કાર્યકરો જાણે કે પોતાના ઘરે પોતાની બેન દીકરીના લગ્ન હોય એ રીતે ઉત્સાહભેર એમાં જોડાઈ રહ્યા છે અને આ સમૂહ લગ્નમાં વિશેષ કરી અને દાતાઓનો ખૂબ જ સહયોગ સાંપડ્યો છે। સાથે સાથે 21 તારીખના ભવ્યથી અતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જેમ કે સંધ્યા પાઠ, જલારામ બાપાનું જીવન ચરિત્ર અને ત્યારબાદ કચ્છના ખ્યાતનામ કલાકાર એવા નિલેશભાઈ ગઢવીની ટીમ સાથે સંગીત સંધ્યાનું પણ આયોજન છે। 22 તારીખે સવારે મંડપારોપણ, દીકરીઓની લગ્ન વિધિ અને પ્રસાદ બાદ વિરાટ જ્ઞાતિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એમાં વિશેષ ઉપસ્થિતિ આપણા રવિમાન સંપ્રદાયના 1008 સંત શ્રી શાંતિદાસ બાપુનું રક્તતુલાથી એમને સન્માનિત કરવામાં આવશે અને અન્ય સંતો મહંતોની ખૂબ જ ઉપસ્થિતિ રહી અને દીકરા અને દીકરીઓને આશીર્વાદ સાંપડશે। સાથે સાથે સમગ્ર દાતા પરિવારો પણ આ જ્ઞાતિ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। આ સમૂહ લગ્નનો ઉત્સાહ અમારા સ્થાપક પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈને એટલો છે
કે છેલ્લા 2 મહિનાથી સતત રાત દિવસ જોયા વગર કાર્યકરોને અડીખમ જાગૃતતા લાવી અને આ સમૂહ લગ્ન કઈ રીતે સંપૂર્ણપણે સફળ થાય એના ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે અને સમગ્ર રઘુવંશી પરિવારોને ખૂબ જ આ કાર્યમાં ઉત્સાહ છે. અમે સમગ્ર રઘુવંશી પરિવારો જે આવતીકાલથી અમારું આ કાર્ય આરંભ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર રઘુવંશી વતીથી પૂજ્ય જલારામ બાપા, વીરબાઈમાં અને ભગવાન શ્રી પાસે પ્રાર્થના કરીએ છીએ કે આ અમારું કાર્ય નિર્વિઘ્નપણે સંપૂર્ણપણે સફળતા મળે અને જે આ 40મું સમૂહ લગ્ન છે એ દીકરા દીકરીઓના આશીર્વાદ અને સંતો દાતાઓના આશીર્વાદ અમારા રઘુવંશી પરિવારો ઉપર ખૂબ જ રહે એવી પ્રાર્થના સાથે આપના માધ્યમથી સમગ્ર રઘુવંશી પરિવારોને આ 2 દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અત્રેથી હું આમંત્રણ આપું છું. રઘુવંશી સોશિયલ ગ્રુપનો આ 40મો સમૂહ લગ્ન છે. અત્યારે ટોટલ 31 નવ દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાશે. એના માટે આપણે ભુજમાં સેડાતા ધ વિલા રેસ્ટોરન્ટ રિસોર્ટ છે એમાં આયોજન કર્યું છે. અત્યારે ત્યાં બધી તડામાર તૈયારીઓ ચાલુ છે. દરેક કન્યાઓને લગભગ 3 થી 4 લાખ રૂપિયા જેટલાનું દહેજ આપવા માટે પણ સંસ્થાએ વ્યવસ્થા કરી છે. જમવાની, રહેવાની ટોટલ અત્યારે અમારી બધી સમગ્ર ટીમ એના માટે છેલ્લા 2 મહિનાથી પ્રયાસ કરી રહી છે અને એવા એક અદ્ભુત લગ્ન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. સમૂહ લગ્નનો ઉદ્દેશ આજે જે મીડિયમ ક્લાસના માણસો છે એમને આજે બહુ ખર્ચાળ લગ્નો થાય એનાથી બચવા માટે, પછી કોઈ એવો પરિવાર ગરીબ પરિવાર મિડલ ક્લાસનો પરિવાર હોય એ દીકરી કે દીકરાને એવું ન થાય કે મારા લગ્નમાં મારા બાપુજી કરી ન શક્યા, તો અમે સમાજના એક ભાઈઓ તરીકે અમારી દીકરીઓ સમજીને આના માટે આ સફળ જાય અને સફળ રીતે કરીએ એના માટે મહેનત કરીએ છીએ. એ લોકોને એવું કોઈ અહેસાસ ન થાય કે મારા લગ્નમાં કાંઈ નથી એવું. એ જ અમારી ભાવના છે ને વર્ષોથી અમે કરીએ છીએ. વિશ્વ માતૃભાષા દિવસના પવિત્ર અવસરે ભુજ ખાતે ભાષા અને સાહિત્યના જતન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી અને કચ્છી સાહિત્ય મંડળના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને તેના મહત્વને ઉજાગર કરવામાં આવ્યો હતો. કચ્છી સાહિત્ય મંડળના મંત્રી કૃષ્ણકાંત ભાટિયાએ જણાવ્યું હતું કે ભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ તે વ્યક્તિના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. બાળક જે ભાષામાં મોટું થાય છે તે તેની માતૃભાષા હોય છે અને તે જ તેના જીવનના સંસ્કારોનું સિંચન કરે છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢી પોતાની માતૃભાષાને સમજે, ચાહે અને વ્યવહારમાં તેનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવો રહ્યો હતો. કાર્યક્રમમાં કચ્છી અને ગુજરાતી ભાષાના ગૌરવને વધારવા માટે કાવ્યપાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા કવિઓ રમેશ ભટ્ટ, શ્યામ ગોર અને સાગર ગોસ્વામીએ પોતાની કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતી તો સમગ્ર ગુજરાતની માતૃભાષા છે, પરંતુ કચ્છી ભાષા આપણી લોક બોલી અને સાંસ્કૃતિક ઓળખ છે. કચ્છી સાહિત્ય મંડળ દ્વારા સમયાંતરે ભાષાના વિકાસ માટે સેમિનાર અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભાષાને વેગ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. કચ્છી સાહિત્ય મંડળના પ્રમુખ લાલજી મેવાડાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જોરુભા રાઠોડ, શંકરભાઈ સચદે, જયંતિભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓએ પણ માતૃભાષાના ગૌરવને અકબંધ રાખવાના શપથ લીધા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે વિશ્વ ભાષા દિવસ અને એ વિશ્વ ભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આખા ગુજરાતમાં ભાષાને વેગ મળે, ભાષાને લોકો પ્રેમ કરે, ભાષા છે એ ઘરે ઘરે પહોંચે અને ખાસ તો નાનકડી જે પેઢી છે એ પોતાની જે માતૃભાષા છે એ માતૃભાષાને ચાહે અને એના બોલવામાં અને એના વ્યવહારમાં માતૃભાષાનો વધુમાં વધુ ઉપયોગ થાય, એ હેતુથી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થાય છે. એમાં આજે ગુજરાત સાહિત્ય અકાદમી અને કચ્છી સાહિત્ય મંડળના સંયુક્ત ઉપક્રમે અહીં ભુજમાં અમે વિશ્વ ભાષા દિવસની ઉજવણી કરીએ છીએ અને એમાં અમારો જે ઉપક્રમ છે એ ઉપક્રમ છે કાવ્યપાઠ. અમારા આજે અમારી વચ્ચે 3 કવિઓ છે. એક રમેશ ભટ્ટ રશ્મિ, શ્યામ ગોર અને સાગર ગોસ્વામી. આ 3 કવિ મિત્રો છે એ કચ્છીમાં
કારણ કે કચ્છી સાહિત્ય મંડળ છે અને असांजी माँ बोली कच्छी है, कच्छी असांजी मातृभाषा है। नो डाउट गुजराती ये तो सजे गुजरात की मातृभाषा है, पण अमे अहींया कच्छीमां एक नानकड़ो कवि सम्मेलन राख्यो छे। एमां अमारी वच्चे आज जोरुबाभाई राठौड़, शंकरभाई सद्दे, जयंतीभाई जोशी, शबाब એ બધા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થવાના છે અને એ અનુસંધાને અમે આજે કાર્યક્રમ કરીએ છીએ। હું એમ કહું તો માતૃભાષા એક એવી ભાષા છે કે જે માણસનું ઘડતર કરે છે। નાનપણથી બાળક એની જે મા બોલે છે એ ભાષા શીખે છે અને એમાં એ જ્યારે મોટો થાય છે ત્યારે એ ભાષામાં જ એનું ઘડતર થતું હોય છે। એટલે એ સંદર્ભે અહીંયા આવા જે કાર્યક્રમો છે એ અમારો કચ્છી સાહિત્ય મંડળ કરે છે। જુદી જુદી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ, જુદા જુદા વિષય ઉપર સેમિનાર પણ કરીએ છીએ અને એ અનુસંધાને જ આજે અમારો આ જે કાર્યક્રમ છે એ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે છે। પશ્ચિમ કચ્છમાં ભુજના મુન્દ્રા રિલોકેશનમાં મેદસ્વીતા યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે। યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કોર્ડિનેટર વિજયભાઈ શેઠ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ કેમ્પ સંચાલન તેજલબેન ત્રિપાઠી, દીપાબેન ઠક્કર તેમજ સંત રામદાસજી દ્વારા કરવામાં આવ્યું હતું। કેમ્પમાં યોગ નિષ્ણાંતો દ્વારા યોગ અભ્યાસ કરાવવામાં આવેલ હતો। કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વીતા કઈ રીતે દૂર કરવા તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ, આયુર્વેદ વગેરેની જાણકારી આપી મેદસ્વીતા ઘટાડવા તેમજ મેદસ્વીતાને કારણે થતા રોગોને દૂર કરવા અને લોકો સ્વસ્થ થાય તે અંગેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો। કેમ્પની પૂર્ણાહુતિના દિવસે ઝોન વાલજીભાઈ ડાભી, વિજયભાઈ શેઠ, સંત રામદાસજી, કેમ્પ સંચાલકો, આરોગ્ય વિભાગની ટીમ તેમજ જશોદાબેન ગૌરી, વર્ષાબેન પટેલ, રીનાબેન ગોર, માધવીબેન માલવિયા, ચંદ્રકાંત મકવાણા તેમજ બધા યોગ ટ્રેનર સાધકો સાથે હાજર રહ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા ગુજરાતની અંદર મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે। એની અંદર 2025ની અંદર જે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો આ ત્રીજો કેમ્પ છે। ભુજની અંદર 20 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી જે ચલાવવામાં આવે છે એનો આજે છેલ્લો દિવસ છે। મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની અંદર ભુજ મધ્યે રામેશ્વર મંદિર ઓધવ પાર્ક 3ની અંદર 60થી વધારે લોકો રોજ આનો લાભ લે છે। પહેલે દિવસે પ્રથમ દિવસે આરોગ્ય વિભાગ દ્વારા દરેક સાધકોનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। આજે પણ અહીં બધાનું મેડિકલ ચેકઅપ કરી અને 1 મહિનાની અંદર જે ફાયદો થયો હોય એનું આખું પ્રતિભાવ આખા ગુજરાત સરકારને મોકલવામાં આવે છે અને એની અંદર સાયન્ટિફિકલી જેને જે ફેરફાર થયા છે, વધારે ફાયદો થયો છે એની ઉપર રિસર્ચ પણ કરવામાં આવે છે। તો પીએમ સાહેબનું જે સપનું છે મેદસ્વીતા મુક્ત ભારત, એના અભિયાન અંતર્ગત ગુજરાતની અંદર પણ આ ગુજરાત મેદસ્વીતા મુક્ત બને એના માટે જે કેમ્પ ચાલુ રહે છે એ શિબિરનો આજે છેલ્લો દિવસ છે અને એની અંદર આજે 75થી વધારે લોકો આવ્યા છે અને જે લોકો અહીં પધાર્યા છે, જોડાયા છે ને રોજ અહીંયા આવે છે એમનું આજે મેડિકલ ચેકઅપ પણ થઈ રહ્યું છે। અમે અહીંયા 1 મહિનો 20 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી મેદસ્વીતા કેમ્પનું આયોજન કરેલું, જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમને કરવા માટે કહેવામાં આવેલું। આ ભુજમાં આપણો ત્રીજો કેમ્પ હતો અને ખૂબ સારો અનુભવ અને એની સાથે રિસ્પોન્સ પણ રહ્યો। લેડીઝ કેમ્પ જ હતો આખો એમ કહી શકાય, કારણ કે બધા લેડીઝોએ જ ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું, જેની અંદર અમે ડાયટ, પછી કવાત કાળો અને કોઈ ગ્રીન જ્યુસ અને હેલ્થ ડ્રિંક એ અમે અહીંયાથી પ્રોવાઈડ કરેલું અને એની સાથે યોગનો અભ્યાસ તેમજ એ લોકોએ દિવસ દરમિયાન શું ડાયટ ફોલો કરવી અને દિનચર્યા અને એ લોકોને ખોરાક કે જેમાં શું લેવું શું ન લેવું એ અહીંયાથી કહેવામાં આવ્યું। ત્યારબાદ અમે ફર્સ્ટ ડેના મેડિકલ ચેકઅપ કરાવડાવેલું બધાનું અને આજે અમે ફરીથી એક વખત મેડિકલ ટીમ આવેલી છે, એની સાથે ફરીથી ચેકઅપ છે, જેમાં બીપી, સુગર તેમજ એ લોકોનું હાઇટ, BMI આ બધો ટેસ્ટ થઈ અને હવે રિઝલ્ટ અમને આજે ખ્યાલ આવશે કે 1 મહિનો જે લોકોએ કન્ટિન્યુ ફોલો કર્યું છે તો એ લોકોને શું ફરક પડ્યો છે। હા, આજે ટ્રેનર જે લોકો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા ટ્રેનરો બન્યા એ લોકોનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી અમારા ઝોન કોર્ડિનેટર પણ આજે હાજર રહ્યા છે, જેના હસ્તે બધાને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે, તેમજ જે લોકોએ આમાં પણ પ્રોગ્રેસ કરી છે એનું પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પ્રસંગે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ વિશાળ બાઇક રેલી યોજાઈ હતી।
ભુજ તાલુકાના માનકુવા ભારાસર વચ્ચે વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં કેસરી ધજા દરેક બાઇક ઉપર લગાડેલી હોવાથી કેસરીયો માહોલ સર્જાયો હતો. રામ મંદિરથી નીકળેલી બાઇક રેલી માનકુવા અને ભારાસરના જુદા જુદા દરેક વિસ્તારમાં ફરી હતી. લોકોમાં રેલીએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું. રેલીને જોવા લોકો રસ્તાની બંને બાજુ ભેગા થયા હતા. રેલીના અંતે ભાઈઓએ તથા બહેનોએ સનાતન સંસ્કૃતિની શિવાજી મહારાજની કરેલી રક્ષાને બિરદાવી હતી. એવી જ રીતે સનાતન સંસ્કારોના જતન માટે સંકલ્પ કર્યો હતો. બાઇક રેલીમાં 170 જેટલી બાઇક અને બીજા ટુ વ્હીલર સાથે ભાઈ બહેનો જોડાયા હતા. દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છોદર ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.